જંબુસરમાં રેશન કાર્ડ ધારકોની પોલ ખુલી, 25,000થી વધુ ગ્રાહકોને નોટિસ ફટકારાતા ચકચાર. જંબુસર તાલુકામાં પંડિત દીનદયાળ સસ્તા અનાજની દુકાનમાં રેશન કાર્ડ ધારકોની કેવાયસી દરમિયાન મોટો ખુલાસો થયો છે. તાલુકાની 72 સસ્તા અનાજની દુકાનોમાં એપીએલ, બીપીએલ અને અંત્યોદય રેશન કાર્ડ ધારકોના આધાર અને પાન કાર્ડ લિંક કરાતા 25,000થી વધુ રેશન કાર્ડ ધારકો જમીનદાર, ઇન્કમટેક્સ ભરનાર, જીએસટી ચૂકવનાર અને એમસીએ ડિરેક્ટ હોવાનું બહાર આવ્યું છે. કેન્દ્ર સરકાર અને ઇન્કમટેક્સ વિભાગની માહિતીના આધારે મામલતદાર એનએસ વસાવા અને નાયબ પુરવઠા મામલતદાર દર્શનાબેન પરમારના માર્ગદર્શન હેઠળ આ રેશન કાર્ડ ધારકોને નોટિસ આપવાની કાર્યવાહી શરૂ થઈ છે. આમાં 20,895 જમીનદારો, 457 રેશન કાર્ડ ધારકો 6 લાખથી વધુની આવક ધરાવતા, 4 રેશન કાર્ડ ધારકો 25 લાખથી વધુની આવક ધરાવતા, 18 એમસીએ ડિરેક્ટ અને ડુપ્લિકેટ રેશન કાર્ડ ધારકો સસ્તા અનાજની યોજના માટે પાત્ર ન હોવાનું જણાઈ આવ્યું છે. જંબુસર મામલતદાર કચેરીએ આ રેશન કાર્ડ ધારકોને 7 દિવસમાં ખુલાસો આપવા નોટિસ જારી કરી છે. ખુલાસો નહીં આપનાર ગ્રાહકોના રેશન કાર્ડ રદ કરવામાં આવશે. મામલતદાર એનએસ વસાવા અને નાયબ મામલતદાર દર્શનાબેન પરમારે જણાવ્યું કે આ કાર્યવાહીથી ગેરકાયદેસર લાભ લેનારાઓમાં ફફડાટ ફેલાયો છે. નમસ્કાર. નામદાર સરકારશ્રી તરફથી મળતી માહિતી અનુસાર જે એનએફએસએ કાર્ડ ધારકો છે અને નામદાર સરકારશ્રીમાંથી મફત અનાજ મેળવે છે તેવા તમામ એનએફએસએ કાર્ડ ધારકો જે ખોટી રીતે અનાજનો જથ્થો મેળવે છે, જેમ કે 25 લાખથી વધારે આવક છે, 6 લાખથી વધારે આવક છે, 1 હેક્ટર કરતાં વધારે જમીન ધારણ કરે છે, કંપનીના ડાયરેક્ટરો છે, તેવા 25,000 ઉપરાંત રેશન કાર્ડ ધારકોને હાલ નોટિસ આપવાની કાર્યવાહી ચાલી રહેલ છે. આથી એનએફએસએ કાર્ડ ધારકોને અપીલ કરવામાં આવે છે કે નોટિસ મળે કે ન મળે, પાત્રતા ધરાવતા નથી તેવા તમામ કાર્ડ ધારકો પોતાનું રેશન કાર્ડ નોન એનએફએસએ કરાવી લેવા અનુરોધ કરવામાં આવે છે, જેથી તાલુકામાં ખરેખર પાત્રતા ધરાવતા ગરીબ લાભાર્થીઓને સંપૂર્ણપણે એનએફએસએનો લાભ મળી શકે. વધુમાં જંબુસર તાલુકાના તમામ કાર્ડ ધારકોને નમ્ર અપીલ કરવામાં આવે છે કે તમામ સભ્યોનું કેવાયસી કરાવી લે એવો અનુરોધ કરવામાં આવે છે.